છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે 56 પર મુસાફરી કરતા લોકો માટે પાવી જેતપુરની ભારજ નદી હાલાકીનો પર્યાય બની છે। છેલ્લા 2 વર્ષથી આ નદી પરનો પુલ તૂટેલો છે અને તંત્ર દ્વારા વારંવાર બનાવવામાં આવતા ડાયવર્ઝન ભ્રષ્ટાચારના ગાબડામાં ધોવાઈ રહ્યા છે। 6.5 કરોડનો ખર્ચ થયા છતાં જનતા આજે પણ 40 કિલોમીટરના ફેરા મારવા મજબૂર છે। છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે નેશનલ હાઈવે 56 પર ભારજ નદીનો પુલ 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે। ગુજરાત મધ્યપ્રદેશને જોડતા આ મુખ્ય માર્ગ પર કાયમી પુલના અભાવે જનતા હાલાકી ભોગવી રહી છે। આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી ડાયવર્ઝન પાછળ 6.5 કરોડનો ધુમાડો થયો હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ માર્ગ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય રસ્તો હોવા છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે હજારો વાહન ચાલકો દરરોજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બ્રિજ આવેલો જે છેલ્લા 2 વર્ષની અંદર તૂટી ગયો છે, ત્યારે તંત્ર દ્વારા 2 વાર સરકારે ડાયવર્ઝન બનાવ્યું। એ 2 વર્ષમાં 2 વાર ધોવાઈ ગયું, જેનો ખર્ચ અંદાજિત 125 કરોડની આસપાસ થયો અને તે સંપૂર્ણ ધોવાઈ ગયું। બીજી વખત આ સરકાર અને તંત્ર બનાવી રહી છે ત્યારે એકદમ હલકી ગુણવત્તાવાળું બનાવે છે। માટી અને માત્ર રેતી અને 6 ભૂંગળાથી આ ડાયવર્ઝન બનાવી રહ્યા છે ત્યારે આને ઉપર ભારે વાહનો જવાથી ક્ષતિગ્રસ્ત થવાની પૂરેપૂરી સંભાવના છે અને આવતા જતા પબ્લિકને ઘણી તકલીફ પડી રહી છે। પુલ તૂટ્યા બાદ વાહન વ્યવહાર ચાલુ રાખવા નદીના પટમાં અત્યાર સુધીમાં 2 વખત ડાયવર્ઝન બનાવવામાં આવ્યા, જે બંને વખત ચોમાસાના સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા હતા। હાલમાં ત્રીજી વખત જે ડાયવર્ઝન બની રહ્યું છે તેની ગુણવત્તા સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે। અગાઉ 140 પાઇપો નાખવામાં આવી હતી, જ્યારે આ વખતે માત્ર 6 તૂટેલી પાઇપો અને માટી રેતી નાખીને વેટ ઉતારવામાં આવી રહી છે, જે આગામી ચોમાસામાં ફરી ધોવાઈ જવાની ભીતિ છે। આશ્ચર્યની વાત એ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ જ માર્ગ પરથી પસાર થાય છે, છતાં કોઈ કોન્ટ્રાક્ટરની મનમાની અટકાવવા તૈયાર નથી। ડિઝાઇનમાં ફેરફાર કરી તકલાદી કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ હવે ઉગ્ર બની રહી છે। ડાયવર્ઝન પહેલા જ વરસાદની અંદર ધોવાઈને ભસ્મ થઈ ગયું। એના પછી સરકારે ચોમાસા બાદ ફરી 4.5 કરોડ રૂપિયાનું ડાયવર્ઝન બનાવ્યું। એ ડાયવર્ઝન પણ 4-5 મહિના ચાલ્યું, એ પણ તૂટીને બિલકુલ ભસ્મ થઈ ગયું। ત્યારે જનતાના ટેક્સના પૈસા આ 6 થી 7 કરોડ રૂપિયાનો બિલકુલ ભ્રષ્ટાચાર અને બગાડ થયો એવું અહીંયા સાબિત થયું છે। અને એ ડાયવર્ઝન જ્યારે બનાવ્યું બીજી વાર, ત્યારે 140 ભૂંગળા સાથેનું ડાયવર્ઝન જો 4-5 મહિનાની અંદર તૂટીને ટુકડા થઈ જતું હોય, નદીની અંદર ધોવાઈ જતું હોય, ત્યારે ફરી એ ડાયવર્ઝન ગેરંટી પીરિયડમાં છે એવું કહી અને આ અધિકારીઓ, આ કોન્ટ્રાક્ટરે ફરી ડાયવર્ઝન બનાવ્યું। પુલનું નિર્માણ કાર્ય પણ અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું છે। જનતાના પરસેવાના કરોડો રૂપિયા પાણીમાં વહાવનાર તંત્ર ક્યારે જાગશે તેવો પ્રશ્ન પાવી જેતપુરની જનતા પૂછી રહી છે। જો વહેલી તકે મજબૂત ડાયવર્ઝન નહીં બને તો ચોમાસામાં ફરી સંપર્ક તૂટવાની પૂરેપૂરી શક્યતા છે। ભ્રષ્ટાચારના નમૂના સમાન આ ડાયવર્ઝન મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ થાય અને પુલનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠી છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।